તમે જો જેસલ ને તોરલ બે જેથી વાય કે ગયા ને તેથી સતી તોરલ બાપુ મૂર્છિત થઈ ગયા રસ્તામાં, જાણીતો ઇતિહાસ છે. અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતું સાહે, અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ? એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા. ગત ગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડી છે બધું. એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે. તોરલ જાગતા નથી. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિના ખટારા ભરાય એટલા માણસ. એમ નામ ન બને. અંતરથી બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાટિયા તાવની ટાટ માલકુથી આવે. ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું, ન કરું તો મારી ભક્તિમાં ખામી હોય. એક તારો લાવો મારી પાસે. એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તની તોરલ આ ગત ગંગા બેઠી છે ને આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. અને છેલ્લે કીધું કે સતીર ને અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જાગજો. ફડાક લઈને તોરલ બેઠા થયા. આને પ્રમાણ કહેવાય. સતી તમારા ધર્મ ને જો આ શબ્દની મારા મારી છે. બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મ ને સંભાળો એમ ન કે, સતી તમારા ધર્મ ને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ. આ મેં આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા જ નથી. અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં. અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય, પણ અમે આખી રાત રાડ્યું પાડીને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે એક સમજી લેજો. મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા ઝટ આવી જાઓ. પણ કરવાનો આનો ભાવ ને આનો અંતરથી માલપા કઈક ઉગવું જોઈએ. ઈ જાડેજાએ કીધું સતી તમારા ધર્મ ને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજાને કરે ક્યાં? હોડીમાં, દરિયામાં. તેથી તોરલ કહે છે જાડેજા પાપ તમારું પોકારો, પૂન કર્યું હોય તો યાદ કરો. આ ઈ ભજન બાપુ અહીંયા ભજનના આકડિયા થઈ જાય. એમના ભજન ન બને મારા રામ. અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નહોતું ઓલું શાક રે માલણ શાક જીનપા કાન કરો પણ નહોતું સંભળાતું. સંભળાય છે અત્યારે છે આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ, અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત ન ઘટે. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તોય ભલે. ભજન તો એકનો, આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન કે એક શબ્દ કોઈ કાઢી ન કે. બાપુ તમે વિચાર તો કરો, તેથી આ ભણતર નહોતું, આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન નહોતું. પોતાની હુદથી કેવા શબ્દો કાઢ્યા, કેવી કડીઓ ગોઠવી, કેવો રાગ કર્યો, કેવો ઢાળ કર્યો. તમે જુઓ તો ખરા એમનું નોલેજ કેવું છે. અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ. એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલામણ. એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો. અને એ ઓળખ એમ નામ ન ઓળખાય. એ તો મને ઓળખી શકો તમે, ખમેણાનો દરબાર છે. આત્મા ન ઓળખાય. એના માટે સદગુરુ જોવે. અને સદગુરુને હું તો એમ કહું પરસેવો વાળી દો. અને એ જો ના કેમ તો કંઠી આપી દો પાછી. નહીં બાપુ, સદગુરુ સિવાય કોઈ ન બતાવી શકે. મહેનત તો હોવી જ જોઈએ. અને સદગુરુએ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય. પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે? વસ્તુ એવી છે. કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાને ઉભા રહીને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે. એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને. બોલ્યા વગર નો એ શું જોખી દે? એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે. બાકી સદગુરુ સિવાય મળે નહીં. નિહાળમાં ગમે એટલું તમે ભણો ને, ગ્રેજ્યુએટ થઈ જાઓ ને, એન્જિનિયર થઈ જાઓ, ડોક્ટર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, આ ન સમજાય. આ એ નથી સમજાયું. આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ, કોઈક સત્સંગી પુરુષ, કોઈક ભજનાનંદી, કોઈ સાધુનું શરણું મળી જાય ને તો મેળ પડે.
બાકી નો મેળ પડે. બાકી સોપડીમાં જોઈ જોઈને કેટલાય ગાય છે અને હાલે છે બધા. એમ નથી બાપુ, ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું. એમ નામ નથી.